નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો, ટ્રેનનો છેલ્લો ડબ્બો આપણે લેવાનો છે. ગુડ્સ ટ્રેન. ગુડ્સ કેવી પડે ને, કારણ ઘણો બધો સામાન તમે અંદર ભરતા ગયા છો. ચેપ્ટરનો છેલ્લો ટોપિક ચુંબકીય ગુણ પર આપણે આજના લેક્ચરમાં જવું છે, બરાબર? પણ એને મારે તમને યાદ કરાવવું પડે કે ચુંબકીય ગુણ તમે કઈ કઈ જગ્યાએ ભૂતકાળમાં શીખેલા છો. તો યાદ કરો, સેમિસ્ટર નંબર 1 એમાં હાઇડ્રોજન ચેપ્ટર, એમાં તમે લખેલું છે કે ભાઈ H2 અણુ પ્રતિચુંબકીય છે, બરાબર? એ બહુ સમજણ નથી પડતી, તમને ખાલી નોંધ તરીકે આપી દેવામાં આવતું હતું કે ભાઈ ચુંબકીય ગુણના બે પ્રકાર, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય, રાઈટ? અને ચોખવટ કરી કે પદાર્થના અણુ, પરમાણુ કે આયન, 3 કેસ હોય ને. તો કા માણસ એકલો રહે એટલે સિંગલ પરમાણુ, કા કુટુંબ કબીલામાં રહે એટલે અણુ કહેવાય, અને કા પછી બાવો થઈ જાય, ધજા લઈને આટા મારે એટલે ધન સંયોજકતા, તો આપણે બાવો કહીએ, ઋણ સંયોજકતા તો બાવણ કહેવું પડે ને. એટલે અણુ, પરમાણુ કે આયન ની ઇલેક્ટ્રોન રચનામાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એટલે બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય, તો એ પ્રતિચુંબકીય હોય. અને જો એક અથવા એક કરતા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આપણે અનુચુંબકીય કહીએ છીએ. એવી તમને નોંધ આપી દેવામાં આવે. ઓકે, ફરી પાછું તમે રાસાયણિક બંધન ચેપ્ટરમાં આણ્વીય કક્ષક ચિતાર દોરવાનું તો બુકમાં ખાલી એક સ્કેલ જ આપેલો છે, પણ દરેક શિક્ષક તમને સમજાવે જ છે કે ભાઈ આવી રીતે પરમાણુ કક્ષકમાંથી જે સંમિશ્રણથી અણુ અથવા આણ્વીય કક્ષક બને, ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે, બંધ ક્રમાંક ગણો છો, અને ચુંબકીય ગુણ, ઇલેક્ટ્રોન રચના, બરાબર? 11માં જે તમે લખીએ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાથી, પરમાણુની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની, ઓક્સિજનની, ફ્લોરિનની, મેગ્નેશિયમની, સ્ટેનસની, એ પરમાણુ હતો. પણ અણુ એટલે દ્વિપરમાણુ અણુ. જનરલી તો તમે H2, He2, Li2, Be2, B2, C2, N2, O2, F2, Ne2 એ દ્વિપરમાણુ હતા, સમકેન્દ્રીય હતા. યસ, વિષમકેન્દ્રીય પણ તમે ભણ્યા છો, યાદ છે ને? કાર્બન મોનોક્સાઇડ CO અને NO, નાઇટ્રિક ઓક્સાઇડ વાળું, એટલે વિષમકેન્દ્રીય પણ હોઈ શકે. ત્યાં તમને આણ્વીય કક્ષક ચિતારમાં જો બધી જ કક્ષકો પૂર્ણ ભરેલી હોય, સિગ્મા ને પાઈ, સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર, તો તમે પ્રતિચુંબકીય લખો છો. N2 તો કે પ્રતિચુંબકીય, રાઈટ? પણ O2 લખો તો અનુચુંબકીય હતો. કેમ? તો કે એમાં આણ્વીય કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એટલું તમને થોડું ઘણું જાણકારી આપેલી જ હતી. એટલે માઇન્ડમાં, રિફ્રેશમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ અણુ, પરમાણુ કે આયનની ઇલેક્ટ્રોન રચનામાં એક અથવા એક કરતા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. શબ્દ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અનુચુંબકીય, ઓકે? અને બધી જ કક્ષકો પૂર્ણ ભરેલી હોય, યુગ્મિત જ હોય, તો એ પ્રતિચુંબકીય બનશે. એટલે એવો ખ્યાલ તમારી પાસે હતો જ, રાઈટ? સાથે સાથે અત્યારે પહેલા ભૂતકાળમાં તો બહુ જ ડિટેલમાં આપેલું હતું, એના સ્પેશિયલ કારણો પૂછાતા. 20-25 વર્ષ પહેલાની વાત કરું છું. When your father and mother was like you, મેં શબ્દ કીધો, જ્યારે તમારા પપ્પા મમ્મી બહાર સાયન્સ કદાચ ભણેલા હોય તો એ જમાનામાં એમણે આવું બધું ઘણું ડિટેલ શીખેલા હતા. પણ અત્યારે બધું કાપકૂપ સંક્ષિપ્ત થઈ જાય. બધી જ વસ્તુ સંક્ષિપ્તમાં તમને મળે. સંક્ષિપ્ત શબ્દ એટલે કાપકૂપ થઈને તમને નાના નાના ટુકડા કરીને આપેલા છે, ઓકે? એટલે મેં તમને પૂર્વ ભૂમિકા આપી દીધી કે ભાઈ ચુંબકીય ગુણ તમે ભૂતકાળમાં આટલી જગ્યાએ શીખેલા હતા, અને હવે તમે એમાં જાઓ છો, પણ બહુ એટલી ડિટેલ તો નથી જ. જેટલું છે એટલું તો તૈયાર કરવા માટે પ્રયત્ન કરશો જ. ચાલો, સીધા પ્રશ્ન તરફ તમે આવી જાઓ. મેં અહીંયા લોંગ ક્વેશ્ચન તરીકે મૂકી દીધેલું છે કે ભાઈ ઘન પદાર્થમાં ચુંબકત્વનું ઉદ્ભવ સ્થાન જણાવીને તેના પ્રકાર વિશેની જાણકારી આપો. ઓકે, આપણો આમ જનરલ આજનો ક્વેશ્ચન થઈ ગયો. ફરીથી જો કે ઘન પદાર્થમાં ચુંબકત્વનું ઉદ્ભવ સ્થાન, એટલે ચુંબકત્વ કઈ રીતે ઉદ્ભવે છે એની જાણકારી અને એના પ્રકાર સમજાવવાના છે. તો એના 5 પ્રકાર છે. એ 5 તમને સ્વતંત્ર પણ પૂછાય છે, અલગ પ્રશ્ન તરીકે. ઇન્ડિવિડ્યુઅલ પૂછે તો 2 માર્કમાં પૂછે, બે કમ્પેરિઝન તરીકે સાથે પૂછે તો 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે. એટલે 5 એના પ્રકાર તમે શીખવાના.
ઓકે, પણ એ બધું શરૂ કરતા પહેલા મારું પહેલું વિધાન છે કે ભાઈ દરેક પદાર્થ, કોઈ પણ પદાર્થ હોય એ વિશિષ્ટ પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે. દરેક પદાર્થને પોતાની લાક્ષણિક ચુંબકીય કેરેક્ટરિસ્ટિક હોય છે, એટલે વિશિષ્ટ પ્રકારનું ચુંબકત્વ હોય છે. હા, તીવ્રતામાં વધઘટ હોય, બરાબર, એમાં પણ ના નથી પડતા. એટલે પદાર્થને ચુંબકત્વ છે તો તમારે ક્યાં સુધી વિચારવું પડે? તો ચલો અહીંયા મારે લખાણ આપવું છે કે જ્યારે તમે પદાર્થ શબ્દ બોલો તો ક્યાં સુધી તમારે ખેતી કરવી પડે? ભારત ખેતી પ્રધાન દેશ છે, દરેક વ્યક્તિ પોતપોતાના ફિલ્ડમાં કામ કરે છે. ફિલ્ડ એટલે ખેતર. એટલે પદાર્થ એ અણુનો બનેલો છે. એનાથી તમે આગળ જશો એટલે અણુ એ પરમાણુનો સમૂહ છે, અને પરમાણુ બોલો એટલે તમારી પાસે અહીંયા ધન વિદ્યુત ભારિત પ્રોટોન, સંત મહાત્મા ન્યુટ્રોન, કેન્દ્ર ન્યુક્લિયસમાં રહેશે, અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બોરભાઈની થિયરી આપણી ઓરિજિનલ જૂની, અહીંથી તો ખાતું ખુલે ભણવાનું પરમાણુ બંધારણ 11માં. એટલે કહેવાનો અર્થ એવો થયો કે દરેક પદાર્થને ચુંબકત્વ છે. એ આપણે પહેલા પુરવાર કરી દો તો કે પદાર્થ શબ્દ બોલો એટલે અણુનો બનેલો છે. અણુ બોલશો એટલે પરમાણુનો સમૂહ છે, અને પરમાણુ બોલો એટલે 3 ઘટકની બનેલી પ્રણાલી કહેવાય ને. ચલો શોખથી 11માંની વ્યાખ્યા યાદ કરી લઈએ. આ પરમાણુ છે ને, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોની બનેલી સાદામાં સાદી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પ્રણાલીને પરમાણુ કહે છે. કે મસ્ત વ્યાખ્યા છે ને. આમાં ક્યાં મૂકવાની વસ્તુ છે? સિમ્પલ. આ ચિત્રનું તમે ભાષાંતર કરો છો. ફરી બોલીએ એક વખતે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોની બનેલી સાદામાં સાદી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પ્રણાલીને પરમાણુ કહેવાય. એટલે પરમાણુ આ 3 ઘટકોની પ્રણાલી છે. પણ આપણને તો ખબર જ છે કે ભાઈ પરમાણુમાં જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે સતત ગતિ કરે છે. હવે આ જે ગતિ ચાલુ છે એને તમે કક્ષકીય ગતિ તમે બોલો છો. તો એ કક્ષકીય ગતિને કારણે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, ચુંબકત્વ ઉત્પન્ન થશે, રાઈટ? જેને તમે ચુંબકીય ક્વોન્ટમમાં એમએલ કીધેલો છે 11મા ધોરણમાં. એટલે ચુંબકત્વ ઉત્પન્ન થવા માટેનું પરિબળ સૌથી પહેલું કે અંતિમ સૂક્ષ્મ કણ આપણે જે પરમાણુ બોલીએ છીએ એમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ કરે. કેન્દ્રની ફરતે જે કક્ષકીય ગતિ કરે છે એ કક્ષકીય ગતિને કારણે ચુંબકત્વ ઉત્પન્ન થશે, જેને ચુંબકીય ક્વોન્ટમમાં એમએલ કીધેલો છે. સાથે સાથે એમ પણ તમે જાણો છો કે ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ પણ સતત ભ્રમણ ગતિ કરે છે, જેને આપણે સ્પિન ભ્રમણ કહીએ છીએ. ધરીની આસપાસ સતત ભ્રમણ કરે, ધરી ભ્રમણ ગતિ પણ કહેવાય, બરાબર? એટલે આના માટે આપણે લખી નાખીએ કે સ્પિન ગતિ અથવા તો ધરી ભ્રમણ ગતિ. તો સ્પિન ગતિને કારણે પણ એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને જેને તમે સ્પિન ક્વોન્ટમમાં એમએસ તરીકે ઓળખો છો. સચો. પણ પાછી તમારી જાણકારી કે ભાઈ કક્ષકીય ગતિથી ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર અને સ્પિન ગતિથી ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર બંને ભિન્ન પ્રકારના છે, જુદા પ્રકારના, એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. બંનેની દુનિયા અલગ છે. પણ એટલું તો ફાઇનલ થયું ને કે ભાઈ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે. એ ફિઝિક્સનો તમારો સિદ્ધાંત છે કે કોઈ પણ વીજ ભારિત ઘટક જ્યારે ગતિમાં હોય ત્યારે આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. યાદ આવે છે ને આપણું ઉદાહરણ કે દાખલા તરીકે ઇલેક્ટ્રોન સાયકલ, સ્કૂટી, બાઇક લઈને નીકળે, ઇલેક્ટ્રોન બોલું છું તો તરત આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે નહીં? તો આમાં પણ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન કક્ષકમાં રહીને ગતિ કરે છે અને ધરીની આસપાસ પણ ગતિ કરે છે. તો બંને પ્રકારની ગતિને કારણે ચુંબકત્વ ઉત્પન્ન થાય જ. પણ કક્ષકીય ગતિ એટલી બધી સ્પીડમાં મારફાડ ગતિ કરતો હોય છે તો એની જે ચુંબકીય ચાક માત્રા શબ્દ છે એ અતિ સૂક્ષ્મ હોય, જેનું માપન અઘરું છે. એટલા માટે આપણે જે ધ્યાનમાં રાખીએ છીએ ઇલેક્ટ્રોનની સ્પિન ગતિને જ ધ્યાનમાં રાખીએ. પહેલા તો તમે નક્કી જ કરી લેજો કે ભાઈ
જવાબદાર તો બંને છે, કક્ષકીય ગતિ અને સ્પિન ગતિ. બંને ગતિથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, પણ આપણે માત્ર ધ્યાનમાં લઈએ છીએ સ્પિન ગતિ. એની ગણતરી ચાક માત્ર સંક્રાંતિ ચેપ્ટરમાં, બરાબર, અનુચુંબકીય હોય તો તમારે ચાક માત્ર ગણવાની છે. એટલે આ ચર્ચા થયા પછી તમે હવે કહી શકો કે ભાઈ આ ઉદ્ભવ સ્થાન તમારી પાસે આવી ગયેલું છે અને ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય જે ચાક માત્રા છે એને એકમ જે છે, દાખલા તરીકે ચાક માત્રાનો એકમ મ્યુ છે, ડબલ્યુ કરી નીચે લીટર બી, અને મ્યુ અને બી લખેલું છે તો આનો એકમ છે બોર મેગ્નેટોન. બોર મેગ્નેટોન તમે કીધેલું છે ચુંબકીય ચાક માત્રા મ્યુ. ઓકે, એટલે ચુંબકીય ચાક માત્રા ધરાવશે જેના કારણે તમે આ માહિતી આપી શકો. હવે પાછો પ્રશ્ન એમ થાય તો ક્લિયર કરી નાખો હજુ ફરી કે અંતિમ સૂક્ષ્મ કણ પરમાણુમાં ચુંબકીય ક્ષેત્ર છે, એટલે અણુમાં હોય અને અણુમાં છે એટલે પદાર્થમાં છે જ તે. એટલે આપણે જે પહેલું સ્ટેટમેન્ટ આપ્યું કે દરેક પદાર્થ વિશિષ્ટ પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે, તો વિધાન સાચું છે. હા, એ ક્લિયર થઈ ગયું. અને ઉત્પન્ન થવા માટેના બે પરિબળ શીખી લીધા. પણ હવે આપણે એવું કરીએ છીએ, એ ચિત્ર જોઈ લો, કોમન છે બધા માટે, દરેકમાં મારે ડ્રો કરવાનું નથી. તમે આવું જાણો જ છો કે દાખલા તરીકે ગજીયો ચુંબક છે N અને S, નોર્થ અને સાઉથ. આપણે કલર બદલી નાખીએ. તમારી લાક્ષણિકતા કે ભાઈ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય બળ રેખા સદિશ છે એની દિશા N to S તરફની હોય છે. બળ રેખા કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. નજીક જાવ તીવ્રતા વધુ હોય, દૂર જાવ તીવ્રતા ઘટશે અને દરેક માધ્યમમાંથી પસાર થઈ શકે. ચલો, આ બધી લાક્ષણિકતા મેં રિપીટ કરી દીધી. ફરીથી કે ભાઈ કોઈ પણ ચુંબક હોય તો ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે. જેમ વીજભારની વીજભાર છે તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય, તો ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે. પણ વીજભારિત ઘટક જ્યારે ગતિમાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો ચુંબકીય બળ રેખાની દિશા N to S તરફની હોય. બળ રેખા કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. નજીક જાવ તીવ્રતા વધુ હોય, દૂર જાવ તીવ્રતા ઘટશે અને દરેક માધ્યમમાંથી પસાર થઈ શકે. ઓકે, હવે પ્રશ્ન એવો થયો કે તમે આ જે પદાર્થ છે, કોઈ પણ પદાર્થ, એ પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો. ઓકે, પોતાનું તો ચુંબકત્વ છે જ, પ્લસ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એ પદાર્થની વર્તણૂક કેવા પ્રકારની છે? યાદ આવ્યું? વર્તણૂક શેમાં આવતું હતું? આ જે છે શબ્દ વર્તણૂક શબ્દ મેં મૂકી દીધો. તમારું નાના ધોરણમાં પ્રગતિ પત્રક આવે, ફર્સ્ટ ટેસ્ટ હોય, સેકન્ડ ટેસ્ટ હોય અને એમાં હાજરી લખેલી હોય, અભ્યાસ હોય, સારો નબળો મધ્યમ લખે. વર્તણૂક સારી હોય કે ન હોય છતાં બિચારા લખે વર્તણૂક સારી નથી હોતી તો લખવું પડે છે ને, એના જેવું. તો પદાર્થને પોતાનું ચુંબકત્વ તો છે જ, પ્લસ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એ પદાર્થની વર્તણૂક કેવા પ્રકારની છે એના આધારે તમે પ્રકાર પાડી શકો છો. કરેક્ટ? એટલે પહેલો આટલો ટુકડો ક્લિયર થઈ ગયો કે ઘન પદાર્થમાં ચુંબકત્વનું ઉદ્ભવ સ્થાન જણાવી દો. તો આપણી ચર્ચા આવી ગઈ, એ અલગ ક્વેશ્ચન પણ બન્યો અને પછી એના પ્રકાર લખવા છે. તો બે પેરમાં સાથે મૂકેલા છે. અહીંયા લખેલું છે અણુચુંબકીય. ના હોય ને, અણુચુંબકીય છે, છૂટું ના પાડતા, નામ હોય છોકરીનું, લેડીનું. અણુચુંબકીય છે એવું બોલવું નથી આપણે. અણુચુંબકીય છે અને પ્રતિચુંબકીય લીટો છે ભાઈ. લીટો વાંચજો એટલે પ્રતિચુંબકીય નથી વાંચવાનું. અણુચુંબકીય અને પ્રતિચુંબકીય છે. તો આપણી પાસે અહીંયા જે તમે લખાણ આપવાના છો એ લગભગ આ ચિત્ર પ્રમાણે બંનેમાં વિરુદ્ધ વાર્તાલાપ કરવાના છો. બરાબર? ચાલો, તો પહેલામાં પહેલું કે જ્યારે તમે પદાર્થને, કોઈ પણ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડો. તો એ જે પદાર્થ છે એ શબ્દ મૂકી દો છે એક વખત કોમન કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે નિર્બળ, એટલે બહુ જ નિર્બળ
આકર્ષણ બળ ધરાવતું હોય, સામે વિરુદ્ધ આપણે લખવાના છે. જો પહેલા તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે ખૂબ જ નિર્બળ આકર્ષણ બળ ધરાવતું હોય તો એ અનુચુંબકીય પદાર્થ કહેવાશે. બે સાથે આપણે લખતા જઈએ. તો સામે આપો કે જ્યારે પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે નિર્બળ અપાકર્ષણ અનુભવે. નિર્બળ અપાકર્ષે છે. તો કે નિર્બળ તો બંનેમાં કોમન છે, પણ અહીંયા અપાકર્ષે શબ્દ છે અને અહીંયા આકર્ષણ શબ્દ છે. તો એને તમે પ્રતિચુંબકીય શબ્દ કીધેલો છે. પેલો અનુચુંબકીય, આ પ્રતિચુંબકીય છે. બરાબર. હવે આપણી ચોખવટ છે, કોમન મુદ્દો કે ભાઈ જો 3 કેસ હતા ને, અણુ હોય, પરમાણુ હોય અથવા તો આયન છે. અણુ, પરમાણુ કે આયન ની ઇલેક્ટ્રોન રચનામાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત ઇલેક્ટ્રોન. અથવા તો એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો નથી. જો આપણે ચોખવટ કરી કે ભાઈ અણુ, પરમાણુ કે આયનની ઇલેક્ટ્રોન રચનામાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અર્થાત એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય, તો એવો હંમેશા પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે. ત્યારે એથી રિવર્સ છે ને અહીં આગળ. આ જ આપણી કન્ડિશન છે કે જો પદાર્થના અણુ, પરમાણુ કે આયનની ઇલેક્ટ્રોન રચનામાં એક અથવા એક કરતા વધુ, એક અથવા એકથી વધુ, ચલો આપણે ચોખવટ કરી નાખી, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય. શોર્ટમાં થોડા શબ્દો તમારે યાદ રાખવાના છે, બાકી ડિસ્ક્રિપ્ટિવ છે. એક અથવા એકથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ અણુચુંબકીય ગુણધર્મ ધરાવશે. ઓકે, એટલે જવાબદાર છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, પેલામાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો હવે જે તમારે સેમ્પલ આપવા છે, હવે આના જે ઉદાહરણ છે, ચિત્ર વિચિત્ર આપેલા છે ને, તમને ટેક્સ્ટમાં NaCl આપેલું છે, C6H6 બેન્ઝીન આપેલું છે. બરાબર. આ સંયોજન તરીકે, અણુ તરીકે તમે લીધેલું છે, પણ યુગ્મિત ઇલેક્ટ્રોન કીધેલા છે. યુગ્મિત ઇલેક્ટ્રોન, પેલામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન તમે લેવાના છો. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું જે ઘટક છે એમાં માની લો કે તમે Cr+3 લખો આયન તરીકે, તો ક્રોમિયમ 24 એની ઇલેક્ટ્રોન રચનામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. Cu+2 લખશો, Cu+2, તો તમારી પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા મારે Cu+1 લખું તો એની કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી છે. ફોરેસ્ટમાંથી જ એક દૂર થાય, 3D પૂર્ણ, ત્યારે આમાં 2 દૂર થયા કહેવાય. એ જ રીતે દાખલા તરીકે Zn2+ લખીએ આપણે, Zn2+, તો પણ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. આમાં તમારી પાસે Mn+, એમાં તો તમારી પાસે છે જ ને કે ભાઈ Mn+2 થી શરૂ કરીને Mn4, 5 એ બધાની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ. કે યુગ્મિત છે. ફાઇનલ. અહીંયા Zn2+ લખેલું છે, તો આ તમારું સેમ્પલ અહીંયા જશે. Zn2+, કેમ? તો કે બધા યુગ્મિત છે, 3D પૂર્ણ ભરેલી, 3D10. ત્યારે અહીંયા આગળ તમારી પાસે લખવું હોય તો શું લખી શકાય? હજી છે ને અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે મારે લખવું તો Fe+3 કરી શકાય. Fe+3 છે, Fe+2 છે, Fe+3 છે. તો એવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન જવાબદાર થયા કહેવાય. એટલે અનુચુંબકત્વ, પ્રતિચુંબકત્વ બીજી કોઈ ચર્ચા છે જ નહીં, લિમિટેડ. કે ભાઈ નિર્બળ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન આવવા જરૂરી છે. તમે ગમે તે સેમ્પલ પછી આપી શકો. ત્યારે પેલામાં પ્રતિચુંબકીય છે, સંયોજન તરીકે, આયન તરીકે પ્રતિચુંબકત્વ તૈયાર થયું કહેવાય આની અંદર. હવે અણુચુંબકીય હોય કે પ્રતિચુંબકીય હોય, પરિસ્થિતિ કેવી થાય કે જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો પદાર્થને, જો હું ગ્રીન કલર પાછો મૂકું છું, ત્યારે તમારી પાસે જે ગ્રીન કલરનો પદાર્થ છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પોતાનું ચુંબકત્વ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એની તરફ આકર્ષાશે. એટલે એની અંદર બધા જ પરમાણુ એક જ દિશામાં ગોઠવાય, એક જ દિશામાં શું થાય? ગોઠવાઈ જશે. હવે આમ આપણે જનરલી ચર્ચા કરી નાખી ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, ગતિ તો ચાલુ જ છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતે એક નાના ચુંબક તરીકે વર્તે, ટાઈની, એકદમ નાના ચુંબક બની જાય.
હવે પરિસ્થિતિ કેવી છે કે ચુંબકીય ક્ષેત્ર નથી લાગુ પડતું ત્યાં સુધી બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન તો ગતિશીલ છે, પણ એ બધાની જે ચુંબક છે એની ચાર્ટ માત્ર અવ્યવસ્થિત હોય. પણ જેવું તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો તો બધા જ ચુંબકો એક જ દિશામાં ગોઠવાઈ જશે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા તરફ જ રહેશે, એટલે આકર્ષણ અનુભવે છે. ત્યારે પેલામાં શું થવાનું છે? અપાકર્ષવા માટેનું કારણ એ છે કે અણુ પરમાણુ કે આયનના જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત ઇલેક્ટ્રોનની ગતિથી જે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ચાકમાત્રા છે એની ગોઠવણી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. શબ્દ કયો કીધો છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશા છે. ત્યારે પેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય, આ વિરુદ્ધ છે એટલે જે ચાકમાત્રા છે એકબીજાની અસર રદ કરે, નાબૂદ કરે, કેન્સલ કરે. રદ અને નાબૂદ ગુજરાતી શબ્દ, કેન્સલ એટલે બંને નાશ કરી નાખે. એટલે પોતે ચુંબકત્વ ધારણ ન કરી શકે, ત્યારે પેલું પોતે ચુંબક બની શકે છે. કરેક્ટ? એટલે આ સિમ્પલ માહિતી થઈ તમારી પાસે કોની? અનુચુંબકીય અને પ્રતિચુંબકીય માટે. ચાલો અહીંથી આગળ વધો. હવે પાછા 3 પ્રકાર તમારી પાસે નવા આવી ગયા. આગળ જ ત્રીજો પ્રકાર મૂકો છે લોહ ચુંબકીય, પણ એમાં શબ્દ છે ફેરોમેગ્નેટિક છે. ફેરોમેગ્નેટિક છે. અને પ્રતિ લોહ ચુંબકીય શબ્દ છે, પ્રતિ લોહ ચુંબકીય. અને 5મો પ્રકાર છે એમાં ફેરીમેગ્નેટિક છે. પેલું ફેરો અને આ ફેરી યાદ આવે છે ને? દ્રાવણ ચેપ્ટર વખતે આપણે કીધેલું હતું, અને પ્લસ કિરણોક્ષારમાં પણ આવશે. તમારું સ્ટાન્ડર્ડ ઉદાહરણ K4 Fe6 હતું ને? K4 Fe6. તો K4 ધન આયન ચોગડો મોટો તો ફેરો, અને K3 Fe6 તગડો નાનો તો ફેરી. બરાબર? ફેરો મોટો અને ફેરી નાની હોય એટલે K4 Fe6 ફેરો, K3 Fe6 ફેરી. એવું યાદ રાખવા માટે કીધેલું. તો અહીંયા પણ શબ્દ મૂકો છે લોહ ચુંબકીય, ફેરોમેગ્નેટિક છે, અને ફેરી મેગ્નેટિક ઇંગ્લિશ વર્ડ જ રાખેલો છે આની અંદર. પેલું પ્રતિલોહ ચુંબકીય શબ્દ આપેલો છે. હવે એની અંદર ચર્ચા કરીએ પ્રમાણે કે ભાઈ લોહ ચુંબકીય જે પદાર્થ હોય એની અંદર જે પદાર્થ છે એના અણુ, પરમાણુ કે આયન શું થાય તો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ નથી પાડતા. એટલે મારે શબ્દ એક વખત લખી નાખવો પડે કોમન. અણુ હોય, પરમાણુ હોય, અથવા તો કોણ છે? આયન. 3 શક્યતા તમને આપી દીધી. એમના ગતિથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ ચર્ચા આવી ગઈ. એની જે ચુંબકીય ચાકમાત્રા જે છે, ચુંબકીય ચાકમાત્રા, એ જ્યાં સુધી તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ ન પાડો ત્યાં સુધી અસ્તવ્યસ્ત તો અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત રેન્ડમલી અસ્તવ્યસ્ત ગોઠવાતી હોય છે. બરાબર? એટલે જે પદાર્થના અણુ, પરમાણુ કે આયન ની ચુંબકીય ચાકમાત્રા જ્યાં સુધી તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ ના પાડો ત્યાં સુધી અવ્યવસ્થિત, રેન્ડમલી અસ્તવ્યસ્ત રીતે ગોઠવાતી હોય. પણ જેવું તમે અહીંયા પદાર્થને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો બધી જ ચુંબકીય ચાકમાત્રાઓ સમાન એક જ દિશામાં ગોઠવાઈ જશે. શબ્દ મૂકી દઈએ છે, સમાન એક જ દિશામાં ગોઠવાતી હોય. ઓકે? અને ફરી પાછું જો તમે ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરો અથવા તો દૂર કરી નાખો, ચાલો ચુંબકીય ક્ષેત્ર દૂર કરો, છતાં પણ પદાર્થ પોતાનું ચુંબકત્વ ધારણ કરી શકે છે, ચુંબકત્વ જાળવી રાખે. ફરી બોલું છું કે ચુંબકીય ક્ષેત્ર નથી ત્યાં સુધી ચાકમાત્રાઓ બધી અવ્યવસ્થિત છે. બરાબર? એટલે ક્લાસરૂમમાં ટીચર ન આવે યુનિવર્સિટી ત્યાં સુધી બધું એન્ટ્રોપી વધુ હોય ને આપણી ભાષામાં, એ ગાંડાવાળા ચીસાચીસ એકબીજાને ચોક મારતા હોય, દાદલ તમારે મુક્કાબાજી, ફિઝિકલ એનર્જી બહુ હોય. અને જેવા શિક્ષક અંદર એન્ટર થાય તો બધું ધીમે ધીમે બધી એન્ટ્રોપીમાં ઘટાડો થતો જાય. કેમ? તો કે વ્યવસ્થા પ્રાપ્ત થાય. એટલે ચુંબકીય ક્ષેત્ર નથી ત્યાં સુધી અસ્તવ્યસ્ત છે. પણ જેવું ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડો તો તરત જ એ બધાની ચાકમાત્રાઓ એક જ દિશામાં ગોઠવાઈ જશે. બરાબર? એટલે એ પોતે ચુંબક તરીકે જ વર્તે, ચુંબક બની ગયો. હવે પ્રશ્ન થયો કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરો, દૂર કરો, છતાં પણ એનું ચુંબકત્વ જાળવી રાખે છે, નષ્ટ પામે નહીં. તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? લોહ ચુંબકીય પદાર્થ કહેવાય. એ જાળવી રાખે એની અંદર.
ઓકે, તો કયા છે? કોબાલ્ટ છે, નિકલ છે, કોબાલ્ટ, નિકલ, આયર્ન, ગેડોલિનિયમ, એ બધા જે ઘટકો છે એ કાયમી ચુંબક બની શકે, કારણ કે ચુંબકત્વ જાળવી રાખશે માટે એ લોકો કાયમી ચુંબક બની શકે છે. આપણે લાક્ષણિકતા કહી દીધી ને. ત્યારે પ્રતિલોહ ચુંબકીયમાંથી ઉલટું થવાનું છે. હવે એક વખત આપણે માહિતી આપી દીધી કે ચાકમાત્રા જે છે સદિશ રાશિ છે. પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે પણ એવું નથી દોરતો, માત્ર અહીંયા તમને લાઇનિંગ આપી દો કે બધી જ જે ચાકમાત્રાઓ છે એ સદિશ રાશિ છે. ચાકમાત્રાઓ સમાન એક જ દિશામાં ગોઠવાય છે. બધાની દિશા જો એક જ દિશામાં ગોઠવાતી હોય છે એટલે કાયમી ચુંબક બની શકે. અને ચુંબકીય ક્ષેત્ર તમે દૂર કરો, હટાવી લો, નાબૂદ કરો, છતાં પણ એ ચુંબકત્વ જાળવી રાખે એટલે કાયમી ચુંબક બને. તો ચુંબક બનાવવા માટે પણ આવા પદાર્થની જોઈશે, બરાબર? એ ચુંબક તમે મેળવી શકો. ત્યારે પેલી બાજુ જે શબ્દ મૂકવો છે કે ભાઈ પ્રતિલોહ ચુંબકીય માટે શું થાય, તો એથી વિરુદ્ધ થવાનું છે ને કે ભાઈ પ્રતિલોહ ચુંબકીય પદાર્થ જે છે આખી ઘટના કે ભાઈ અણુ છે, પરમાણુ છે કે આયન છે, એને ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડશો. ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડશો તો એ બધી જે ચાકમાત્રા છે એટલે શોર્ટમાં લખી નાખે ભાઈ ચુંબકીય ચાકમાત્રાઓ ની ગોઠવણી એવા પ્રકારે થાય કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ગોઠવણી એવા પ્રકારે થાય કે એકબીજાની ચાકમાત્રા નાશ કરી દે, નાશ કરે. ઓકે, પણ ચુંબકીય ક્ષેત્ર હટાવી લો તો એમાં ચુંબકત્વ જળવાયેલું રહેતું નથી, ચુંબકત્વ નાશ પામી જશે. એટલા માટે એવા પદાર્થને તમે પ્રતિલોહ ચુંબકીય કીધા છે. ફરીથી કે ભાઈ જે પદાર્થના અણુ, પરમાણુ કે આયન ના બનેલા ચુંબક ની ચુંબકીય ચાકમાત્રા, ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડશો તો એની જે ગોઠવણી થશે, અભિવિન્યાસ ગુજરાતી શબ્દ વાપરેલો છે, એ ગોઠવણી શબ્દ અભિવિન્યાસ કીધું છે, એરેન્જ એની અંદર. તો ગોઠવણી એવા પ્રકારે થાય પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાની છે, જેના કારણે એ ચુંબક આપેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ વર્તે અને એકબીજાની અસરનો નાશ કરે. આપણે એ જ કલર વાપરીએ તો દાખલા તરીકે તમારી પાસે જુઓ આ લાઇનિંગ માટે આવું મૂકેલું છે. હવે ચાકમાત્રાની ગોઠવણીમાં કેવું થાય કે ભાઈ એક ઉપરની તરફ હોય તો એક નીચેની તરફ છે. માની લો કે 3 ઉપરની બાજુ હોય તો 3 નીચેની તરફ છે, 2 ઉપરની બાજુ હોય તો 2 નીચેની તરફ છે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પહેલું કે પ્રતિલોહ ચુંબકીય છે એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન વાળા ઘટકો જોઈશે તમારી પાસે. MnO મેંગેનીઝનો ઓક્સાઇડ તમને ઉદાહરણ પેટે આપેલું છે. તો અહીંયા જે સંખ્યા છે, સંખ્યા તમારે સમાન દિશા તરીકે હું અહીંયા છગડીયો કૌંસ કરી નાખો તો પરસ્પર નાશ પામે, અહીંયા છગડીયો કૌંસ કરી નાખો તો પરસ્પર નાશ થઈ જશે, અહીંયા નીચે કરી દો તો નાશ પામે ને. એટલે શું મીનિંગ થયો કે ભાઈ ઉપરની બાજુ જેટલા તીર મૂકેલા છે ગણી લો 1 2 3 4 5 6 એક દિશામાં છે, તો નીચેની તરફના તીર પણ એટલી જ સંખ્યા 1 2 3 4 5 ને 6, તો પરસ્પર ચુંબકીય ક્ષેત્ર નાશ પામે. એટલે ચુંબકીય ક્ષેત્ર તમે માની લો કે લગાડો ત્યાં સુધી કદાચ ચુંબકત્વ ધારણ કરે, પણ હટાવી લો ચુંબકત્વ નાશ પામે, ચુંબક બની શકતા હોતા નથી. તો એવા પદાર્થને આપણે પ્રતિલોહ ચુંબકીય કીધેલા છે. ચાકમાત્રા સમાંતર તો છે જ, સમાંતર છે પણ આ બધાની દિશા એક જ છે એટલે પદાર્થ ચુંબકત્વમાં વધારો કરે. ત્યારે પેલું વિરુદ્ધ દિશા છે નાશ પામે, ચુંબકીય ક્ષેત્રની અસરનો વિરોધ કરે. તો આ જ ઘટના અહીંયા તમારી પાસે આવો જોઈએ પાછા કે ભાઈ જો એ આકર્ષણ અનુભવે તો બધાની ચાકમાત્રા એક જ દિશામાં ગોઠવાતી હોય એટલે પોતે ચુંબક બન્યું. ત્યારે આની અંદર શું બનવાની, યુગ્મિત ઇલેક્ટ્રોન છે એક પણ અયુગ્મિત નથી, તો પેલી જે ચર્ચા કરી એ પ્રમાણે પરસ્પર નાશ કરી દેશે. ડોમેઇન ઇંગ્લિશ શબ્દ વાપર્યો છે, ડોમેઇન એ પરસ્પર ગોઠવણી આ પ્રકારની થઈ. ઓકે, હવે તમે જતા રહો એટલે આપણે વાત કરીએ પ્રમાણે
પ્રશ્ન તરીકે તમને અનુચુંબકીય પ્રતિચુંબકીય સમજાવો તો બે સાથે આવ્યું, અહીં છે એવું વિરુદ્ધ લખવાનું. લો ચુંબકીય અને પ્રતિલો ચુંબકીયની જો તમને ચર્ચા કે સાથે તો એની જે માહિતી છે તમે આ પ્રમાણે આપી દીધી. ને હવે અહીંયા ફેરીમેગ્નેટિક પદાર્થ તરીકે લખેલું છે. તો ફેરીમેગ્નેટિક પદાર્થની અંદર ફેરીમેગ્નેટિક જે પદાર્થ છે એમાં સૌથી પહેલો મુદ્દો કે ભાઈ એમાં અણુ પરમાણુ કે આયન જે બને છે એના ચુંબક, એટલે સરવાળે તો શું ઘટના છે, પદાર્થમાં અણુ છે, પરમાણુ છે, જવાબદાર તો ઇલેક્ટ્રોનની ગતિ જ છે ને. તો એ જે ચુંબકીય ક્ષેત્ર હોય એ બધી જ ચુંબકીય ચાકમાત્રાઓ, ચલો આપણે લખીએ ભાઈ ચાકમાત્રાઓ એકબીજાને સમાંતર ગોઠવાશે. ચલો એ તો મેં પહેલા ચિત્રથી સમાંતર મૂકેલી છે પેરેલલ. હવે સમાંતર ચાકમાત્રામાંથી અમુક ચાકમાત્રાની દિશા સરખી હોય, દિશા સરખી છે, અને અમુક ચાકમાત્રાની દિશા વિરુદ્ધ છે. ઓકે, પણ સમાન ચાકમાત્રા ધરાવતી સંખ્યા અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી ચાકમાત્રાની સંખ્યા કદાપી સમાન હોતી નથી, એ સરખી ના હોય. તો એની પાછી આપણે આકૃતિ જોઈએ છે, એટલે અહીંયા જ આપણે પૂરું કરવું છે કે માની લો કે તમે કલર આપણે બદલી નાખેલો છે કે ભાઈ આ લાઇનિંગ કરવી છે. પરિસ્થિતિ કેવી થાય કે એક ઉપરની બાજુ હોય તો 3 નીચેની બાજુ છે, 2 ઉપરની બાજુ હોય તો 1 નીચેની બાજુ છે, 4 ઉપરની બાજુ હોય તો 1 નીચેની બાજુ છે. આમ ચાલતું રહે તો અહીં તમે જોઈ શકશો કે ભાઈ એ જે છગડીયો કૌંસ કરું છું એ સંખ્યા સરખી રહેતી નથી. ફરીથી કે ભાઈ ચુંબકીય ચાકમાત્રા એકબીજાને સમાંતર તો છે જ, પણ કેટલીક ચાકમાત્રા સમાન દિશામાં ગોઠવાય તો જે ઉપરના તરફ એરા છે બધાની દિશા સરખી કહેવાય. અમુક વિરુદ્ધ દિશામાં ગોઠવાય, નીચે તરફ એરા મૂકેલા છે વિરુદ્ધ દિશાની સાપેક્ષમાં. પણ સમાન દિશાની જે ચાકમાત્રાઓની સંખ્યા અને વિરુદ્ધ દિશામાં રહેતી ચાકમાત્રાઓની સંખ્યા સરખી છે નહીં. તમે એક એક ટુકડો વિચારો તો પણ સરખું ના થયું. તો એવા પદાર્થને ફેરીમેગ્નેટિક પદાર્થ કહેવાય. અને એમાં તમારી પાસે જે ઉદાહરણ આપેલું છે ખાસ અહીંયા જોઈ લેજો. Fe3O4 કહેવાય ને મેગ્નેટાઇટ, ખાસ એનું ઉદાહરણ. લોખંડની ખનિજ Fe2O3 હિમેટાઇટ હતું, Fe3O4 મેગ્નેટાઇટ છે, નામ આવડે છે ગુજરાતી. અને હવે શું થાય તો અહીંયા આગળ Fe3O4 જે મૂકેલું છે એમાંથી એક Fe આપણે ઓછું કરી નાખવું છે. તો સૂત્ર તરીકે હું શું લખું છું, Fe2O4 કરું. હજી મારે બીજું એક સેમ્પલ લખવું છે, Fe2O4 કરું, રાઈટ. આના માટે ફેરાઇટ સંયોજનો એવો શબ્દ વાપરવો છે. હવે જે મૂકવાનું બાકી છે, હજી પતી નથી ગયું, તો Fe3 છે એની બદલે 2 કરેલું છે, રાઈટ. એક Fe ઘટાડી દીધો. અહીંયા હું Zn લગાડી દઉં તો સંયોજકતા તમારે ગણવાની છે. કેટલી થશે એ ઓફિશિયલી તમારી પાસે ઓપ્શન -2, પેલું રેડોક્સ ચેપ્ટર પ્રમાણે Fe+2 ને Fe+3 એવું નથી ગણવાનું. અત્યારે Fe3 તરીકે લઈએ છીએ તો -2 તો 4 દુ 8 છે, 4 દુ 8 થયું ને. અને અહીંયા તમારી પાસે 3 દુ 6. સરખા કરવા છે. ચલો અહીંયા -2 મૂકવાનું મારે. એટલે જો આખો સરવાળો કરવો હોય, આખો સરવાળો જ કરવો છે તો Zn+2 છે, રાઈટ. અહીંયા 3 દુ 6 કરું, Fe+3 સંખ્યા 2, 3 દુ 6, તો ઓપ્શન -2 તો 4 દુ 8, કલર બદલી નાખું તો -8 થશે. અહીંયા આગળ જુઓ જોઈએ, ઓપ્શન માઇનસ એટલે 4 દુ 8 -8, ટોટલ જ હિસાબ. Fe+3 સંખ્યા 2 એટલે +6, Zn+2 +8 -8. રેડી. તો અહીંયા મારે જે તમે મૂકેલું છે Zn એક Fe કરીને દૂર કરીશું. તો અહીંયા તમે બોક્સની અંદર બીજું કોઈ પણ ધાતુ તરીકે ગોઠવણી કરી શકો કે નહીં. તો એ સંયોજનને આપણે અહીં દાખલા તરીકે ઉપર આપી દો, ફેરાઇટ સંયોજનો કીધેલા છે. તો તમારે કોપર મૂકવું હોય તો મૂકી શકાય કે નહીં, પણ Cu+2 તરીકે છે. જો હું અહીંયા Cu મૂકી દઉં તો Cu+2 છે, +6 છે અને -8 છે આની અંદર. એટલે Fe3O4 જે હતું આપણે તો ખાલી આનો હિસાબ જ કરીએ છીએ. આનું નામ તમે ખાલી મેગ્નેટાઇટ લખેલું છે ને, ચલો ગુજરાતી પણ આપી દઈએ, નતું લખવું છતાંય આપી દીધું મેગ્નેટાઇટ.
Fe3O4 અને એમાંથી જે તમે ફેરાઇટ બનાવો છો તો એમાં એક Fe ઓછો કરો ને એની સાથે તમે Zn અથવા કોપર +2 સંયોજકતા વાળી ધાતુ ગોઠવી શકો. આની એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા છે. શું? તો જો વાક્ય જો કે ફેરીમેગ્નેટિક પદાર્થ જે છે એને ઊંચા તાપમાને તપાવવામાં આવે. કોને? ફેરીમેગ્નેટિક પદાર્થને ઊંચા તાપમાને તપાવવામાં આવે તો એ લો ચુંબકીય બની જાય છે. કેટલાક ફેરીમેગ્નેટિક પદાર્થને ઊંચા તાપમાને જો તમે તપાવો તો એમાંથી એનો ગુણધર્મ લો ચુંબકીય બની જાય. હવે કમ્પેરિઝન કરી લેજો કે ફેરીમેગ્નેટિકમાં આ ઘટના હતી, પેલું ઊંચા તાપમાને તપાવશો એટલે લો ચુંબકીય બની જાય. લો ચુંબકીય બનવું એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે નિર્બળ આકર્ષણ ધરાવશે. ક્યારે આકર્ષણ ધરાવે? તો કે બધા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ની જે ચાક માત્રાઓ છે ચુંબક તરીકે વર્તે, ચાક માત્રા એક જ દિશામાં ગોઠવાઈ જશે. પેલામાં દિશા સરખી છે જ નહીં, ત્યારે અવ્યવસ્થિતમાંથી બધું વ્યવસ્થિત તરફ જવા માટે પ્રયત્ન કરે છે ને. એટલે કેટલાક ફેરીમેગ્નેટિક પદાર્થને ઊંચા તાપમાને તપાવવાથી એ લો ચુંબકત્વ ગુણધર્મ ધારણ કરી શકે છે. લો ચુંબકત્વ શબ્દ ચેન્જ કરો, અનુચુંબકીય કેવું બને છે? અનુચુંબકત્વ ધારણ કરે. અનુચુંબકત્વ જે છે એ લગભગ તમારા લો ચુંબકીય જેવાની નજીક આવતું ગયું ને. એટલે આમાં જે તમે ઉદાહરણ આપેલા હતા કે આયર્ન છે, કોબાલ્ટ છે, નિકલ છે, ગેડોલિનિયમ ધાતુના પરમાણુ હોય તો એ બધા જ લો ચુંબકીય ગુણધર્મ ધરાવી શકે. અને પેલામાં જે છે પ્રતિલો ચુંબકીયની અંદર તમારી પાસે MnO તરીકે મૂકી શકો. એટલે આ આખી ચર્ચા તમારી પાસે જે હતી એ ચુંબકીય ગુણની હતી. કરેક્ટ? એટલે ટેક્સ્ટ બુકનો છેલ્લો ટોપિક આ હતો. લાસ્ટ ટાઈમ તમે એનો આગળના જે ટોપિક હતા વાહકતા વાળો અને એની આગળ ક્ષતિ વાળો ટોપિક ભણેલા હતા. પણ વાઇન્ડ અપ કરતા પહેલા હું અહીંયા એક જગ્યા તૈયાર કરું છું, ચેક કરો. આપણે આ પ્રકરણની અંદર થિયરી બધી જ પૂરી થઈ ગયેલી છે, પણ એક્ઝામ્પલ બાબતે ચર્ચા જ્યારે ટોપિક ચાલેલો ત્યારે કરેલી જ છે, પણ છતાં આપણે યાદ અપાવી દઈએ. શું? તો કે સ્ટ્રક્ચર વાળા જે પ્રશ્નો હતા, સાદો ઘન સંકુલ, સિમ્પલ ક્યુબ, બીસીસી, એફસીસી, સીસીપી, બરાબર, જે તમે શબ્દો બોલો છો અથવામાં, તો એ જે સ્ટ્રક્ચરની અંદર તમે જે સૂત્ર સાબિત કરેલા હતા સમતલ વિચારીને, કાટકોણ ત્રિકોણ કરેલા, તો એના માટે ફોર્મ્યુલા દરેકની તમને ખબર છે કે સાદો ઘન હોય તો જે ધાર જે છે બે ગોળા એકબીજાને સ્પર્શીને ગોઠવાય તો બંનેની ત્રિજ્યા ટ્વાઇસ r બરાબર a હતું. ત્યારે પણ આપણે કહેલું છે કે જો તમને ધારની કિંમત આપેલી તો ત્રિજ્યા શોધી શકાય, ત્રિજ્યા આપેલી તો ધાર શોધી શકાય. સાદા ઘરમાં બીજો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ જે બીસીસી સ્ટ્રક્ચર હતું તો એનું જે સૂત્ર તમારી પાસે, બરાબર, 4r બરાબર √3 હતું, પછી 4r બરાબર √2 હતું, આપણે r વાળું કહીએ છીએ. અને એના પછી જો ધારીની લંબાઈ તમને આપેલી હોય તો તમે ત્રિજ્યા શોધી શકો, અને ત્રિજ્યા આપેલી તો ધાર કેટલી છે તમે શોધી શકો. વિકર્ણ અંતઃવિકર્ણ પરની ચર્ચા હતી તમારી પાસે. પણ હવે પ્રશ્ન છે ઘનતા. તો આમ સાદી ભાષામાં આપણે એવું કહી શકીએ, કયું સૂત્ર કહેવાય કે ઘનતા બરાબર, ચલો આખું લખીએ કે એકમ કોષનું દળ ભાગ્યા કદ થાય, નીચે એકમ કોષનું કદ શબ્દ આપી દઈએ. એટલે એકચ્યુઅલી જે એક્ઝામ્પલ માટે ડેન્સિટી ઘનતા, એકમ કોષનું દળ એ દળ છે અને એકમ કોષનું કદ છે. તો અહીંયા ડેન્સિટી સિમ્બોલ આપણે વાપરી દઈએ, ઘનતા એટલે ડેન્સિટી. ઓકે, પરમાણુની તમે જે ઘનતા શોધો છો એ જ પદાર્થની ઘનતા કહેવાય. પદાર્થની ઘનતા એ પરમાણુની ઘનતા થઈ કહેવાય. એટલે એનો સિમ્બોલ ડેન્સિટી પ્રમાણે તમે ડી મૂકવાના છો. પણ દળ વોલ્યુમ છે એટલે કદ છે. કદ આપણે કોને કહીએ છીએ? 1 ક્યુબ. ત્રણ સૂત્રની અંદર 1 ક્યુબ તમે સૂત્ર તરીકે મૂકેલું છે તો કદ, પણ વાત આવી દળ. એકમ કોષનું દળ એટલે શું? તો કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા.
પરમાણુની સંખ્યા એટલે Z સિમ્બોલ વાપરેલો છે, એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા અને એ પરમાણુનું દળ છે. પરમાણુનું દળ એટલે આપણે સૂત્ર તરીકે હજી થોડી કિંમત મૂકીએ છીએ. ફરીથી ચેક કરો કે ભાઈ ઘનતા એટલે ડેન્સિટી, એકમ કોષનું દળ. તો એકમ કોષમાં ગોઠવાયેલા પરમાણુની સંખ્યા, સાદો ઘન હોય તો એક જ પરમાણુ, અંતઃકેન્દ્રિત હોય તો 2 પરમાણુ, અને FCC હોય, CCP હોય તો કેટલા હોય? 4. એટલે Z ની કિંમત તમારી 1 આવે, 2 આવે અથવા તો 4 તમે મૂકવાના છો. 1 ક્યુબ એટલે એનો જે સૂત્ર થિયરી તમે ડિરાઈવ કરેલી છે, જે લાગુ પડે છે 1 ક્યુબ તરીકેનું આ કદ આવી ગયું. હવે સ્મોલ m જે મૂકેલું છે એ પરમાણુનું દળ થયું કહેવાય ને. પરમાણુનું જે દળ છે એને દાખલા તરીકે આપણે લખવું હોય તો સ્મોલ m એટલે પરમાણુનું દળ કોને કહેવાય? તો કે એનો જે મોલેક્યુલર વેઇટ છે, આણ્વીય દળ, અને n એ એવોગેડ્રો અંક છે ને, એવોગેડ્રો અંક. આપણે એક સૂત્ર લખીએ, ચાલો એ લખીએ કે ભાઈ Ag પ્લસ છે આપણું, એક ઇલેક્ટ્રોન સ્વીકારીને Ag બને સોલિડ. કરેક્ટ? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વાળું ફોર્મ્યુલા આપણે લખી છે. અહીં કશું નથી એટલે મારે 1 મોલ લખવું પડે, અહીં પણ 1 મોલ લખવું પડશે, અહીં પણ આપણે 1 મોલ લખી નાખીએ. એનો અર્થ એમ કે અહીંયા આગળ કશું નથી, 1 મોલ Ag પ્લસ આયર્નનો છે, એને તમે 1 મોલ ઇલેક્ટ્રોન આપશો તો 1 મોલ Ag ના તટસ્થ પરમાણુ બને. 1 મોલ Ag ના તટસ્થ પરમાણુ. પણ તમને Ag નો જે પરમાણુ ભાર છે, બરાબર, 108 ગ્રામ દાખલામાં લેતા હતા. તો 107 ઓરિજિનલ આંકડો જે છે, ચાલો આપણે ઓરિજિનલ લખીએ તો 107.9 ગ્રામ છે. તો આની જગ્યાએ તમે 108 ગ્રામ લખો છો કે નહીં? ઓરિજિનલ જે કિંમત છે 107.9, 9 કાઢી નાખો, 108 થઈ ગયું. બરાબર? તો એવી રીતે આ 1 મોલ Ag ના તટસ્થ પરમાણુનું વજન 108 ગ્રામ છે, 1 મોલનું. તો એક પરમાણુનું વજન કેટલું થયું? એક પરમાણુનું વજન કેટલું થાય? તો કે એનું જે આણ્વીય દળ છે, અણુભાર, એને એવોગેડ્રો અંક વડે તમે ભાગી નાખો, ભાગાકાર કરી નાખો, તો એક પરમાણુનું વજન તૈયાર થઈ ગયું કહેવાય. એટલે હવે ઉપલા સૂત્રની અંદર જો તમે m ની કિંમત અહીંયા મૂકી દો તો તમારે ફાઇનલ ફોર્મ્યુલા શું થઈ ગઈ? D બરાબર આ Z, m ની જગ્યાએ કેપિટલ M, અહીંયા આગળ Na અને ઇન્ટુ 1 ક્યુબ કરી નાખવાના છો. પતી ગયું. અહીંયા તમારી પાસે એક્ઝામ્પલ ગણવા માટેનું આ સૂત્ર થયું. એ સૂત્રની અંદર કેટલા પ્રાચલ દેખાય છે? પેરામીટર, ડેન્સિટી, એકમ કોષના પરમાણુમાં સંખ્યા, m એટલે આણ્વીય દળ, n એટલે એવોગેડ્રો અંક ચલો છે 6.022 લખે 6.023 10⁻23 સંખ્યા, અને 1 ક્યુબ. તો દરેક ઘન માટે ધારની જે ધાર જે છે, ધાર એની લંબાઈ તમને આપેલી હોય તો 1 ક્યુબ થયું કહેવાય. ટૂંકમાં 1 2 3 4 ને 5 વસ્તુ છે, 5. એમાંથી તમને 4 આંકડા આપવા પડે. જો 4 કિંમત આપેલી હોય તો તમે જે શોધવાનું છે ને સૂત્ર કરતા કરી નાખો. જો તમે ડેન્સિટી શોધશો, પરમાણુની ડેન્સિટી એ પદાર્થની જ ડેન્સિટી ઘનતા થઈ કહેવાય. ધારની લંબાઈ કે છે એને સૂત્ર કરતા કરી નાખો. આણ્વીય દળ કે છે એમને સૂત્ર કરતા કરી નાખો. એકમ કોષમાં પરમાણુ કેટલા હશે એ શોધવાનું કે તો પણ તમે કરી શકો. ટૂંકમાં આ આખા ચેપ્ટરની અંદર આની ગણતરી MCQ માં અથવા પ્રશ્ન તરીકે 2 માર્કમાં ગણતરી પૂછાય છે જ. જ્યારે મેં ટોપિક ચલાવ્યો ત્યારે કહેલું હતું કે ભાઈ ટેક્સ્ટ બુકમાં કોઈડા ઉદાહરણના દાખલા આપેલા છે, એને લાઈનસર તમારે ગણેલો છે, ચેક કરવાનો છે, કારણ કે એમાં આપણે કેલ્ક્યુલેટરથી ચેક કરવાનું છે. પછી કઈ શરત ચૂકો પ્રિન્ટિંગ મિસ્ટેક તમારે સુધારવાની છે અંદર, અને એને અનુરૂપ જે દાખલો ઉદાહરણમાં આપેલો છે એમાં નામ આંકડા બદલી નાખેલા છે એવા જ સ્વાધ્યાયમાં ગણવા માટે આપેલા છે. તો તમે એની પ્રમાણેની ગણતરી કરશો તો અંદાજ આવશે. પ્લસ એના આન્સર પણ આપેલા છે તમને ટેક્સ્ટ બુકમાં, તો કમ્પેરિઝન કરી શકે. એટલે ટૂંકું ટચ દાખલાની બીજી કઈ જ માથાકૂટ છે નહીં. આ સૂત્રમાં રમવાનું છે, જે મેં તમને કીધેલું કે છેલ્લા લેક્ચર વખતે સમજૂતી આપણે આપીશું, એ પણ આવી ગયું છે. થરલી બધી જ થિયરીઓ પૂરી થઈ ગઈ છે ચેપ્ટરની અંદર. સોલિડ સ્ટેટ એટલે પ્રકરણમાં કશું બાકી રહેતું નથી. બરાબર? નેક્સ્ટ ટાઈમ
નવું ચેપ્ટર લઈ પાછા આપણે ભેગા થઈએ છીએ. ત્યાં સુધી એટલું પ્રિપેર કરી નાખો. ઓકે, આવજો, બાય.